નમસ્કાર દર્શક મિત્રો, જો તમે હનુમાનજીના ભક્ત છો, હનુમાનજીમાં તમને ખૂબ જ શ્રદ્ધા છે તો આ વિડીયો હું ખાસ તમારા માટે લઈને આવી છું। નવસારીમાં હું આવી પહોંચી છું વીરવાડી હનુમાનજીના પ્રાંગણમાં કે જ્યાં એક પૌરાણિક હનુમાનજીનું મંદિર છે। કહેવાય છે કે સ્વયંભૂ પ્રાગટ્ય અહીંયા હનુમાનજી બિરાજમાન છે અને લોકોમાં ઘણી બધી શ્રદ્ધા છે હનુમાનજીના મંદિર પ્રત્યે, હનુમાનજીમાં પણ। ત્યારે શું છે અહીંની પૌરાણિક કથા અને શું છે બાકીની વિગતો તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિલ પરમાર અને આપ જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ। નવસારીથી થોડા જ કિલોમીટરના અંતરે આ પૌરાણિક મંદિર આવેલું છે। ત્યારે શું છે ખાસ આ પૌરાણિક મંદિરની કથા, શું છે સત્ય અને શું છે તથ્ય તેની વાત કરીશું આપણે। પરંતુ આપણે કહીએ ના કરતા આપણે પૂજારી પાસે જ જઈએ અને પૂજારી પાસેથી જ જાણીએ કે આખરે આ મંદિરનું સત્ય શું છે, પૌરાણિક કથા શું છે। અને દર્શક મિત્રો, આપણે થોડાક ભક્તો સાથે પણ વાત કરીએ, ચાલો મારી સાથે। હનુમાનજીનું આ મંદિર કે જે આવું કહેવાય છે કે બહુ જ જૂની પૌરાણિક કથા છે, બહુ જ બધા તથ્યો પણ છે અને બહુ જ બધી દંતકથાઓ પણ છે। ત્યારે સાચી હકીકત શું છે એ આપણે અહીંના જ પૂજારી પાસેથી જાણીએ। આપણી સાથે ઉપસ્થિત છે, તમારું નામ? મારું નામ મહંત શ્રી અશોકદાસ બાપુ। વીરવાડી હનુમાનજી મંદિર બહુ પૌરાણિક મંદિર છે। 450 વર્ષ કરતાં પણ પુરાણું સ્વયંભૂ પ્રગટ હનુમાનજી મહારાજનું આ મંદિર છે। દક્ષિણ ગુજરાતમાં વાપીથી લઈને તાપી સુધીમાં એક સારંગપુર જે આપણું મેન હનુમાનજીનું સ્થાનક છે, એ રીતે દક્ષિણ ગુજરાતનું આ સારંગપુર જ ગણાય છે। મિની સારંગપુર નહીં પણ આમ સારંગપુર તરીકે જ ઓળખાય છે। અને દાદાનો ઇતિહાસ એવો છે કે પાણીનો એક પ્રવાહ વહેતો હતો, ત્યાં ઉમરાનું ઝાડ હતું, એ ઝાડ નીચેથી હનુમાનજી મહારાજ પ્રગટ થયા। બાજુનું ગામ છે આમલપોર, એ ગામમાં એક દેસાઈને સપનામાં આવેલા દાદા કે હું અહીંયા છું, હું મૂંઝાઉં છું, મને અહીંયાથી કાઢ। એટલે એ પછી ત્યાં ગયા, દાદાને સ્મરણ કર્યું, હનુમાનજી મહારાજને એમને નિશાની આપી હતી કે લાલ પથ્થરમાં હું છું। એટલે પછી એ લાલ પથ્થરમાં એમને મૂર્તિ પ્રતિમા દેખાઈ દાદાની, એ એમને એકલાએ ઉચકી। આ બધું આખું જંગલ હતું અને જે જગ્યાએથી નીકળ્યા ત્યાં પાણીનો ધરો એટલે મીન્સ ખાડો હતો। તો ત્યાંથી હનુમાનજી મહારાજને ઉચકીને અહીંયા સુધી લાવ્યા। આ ટેકરાવાળો ભાગ હતો, આજુબાજુ ફરતા ગામો છે, એટલે હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન થઈ ગયા ને આ વાડી વિસ્તાર હતો એટલે એના નામ પરથી વીરવાડી હનુમાનજી મંદિર નામ પડ્યું દાદાનું। એટલે આ મંદિર અને થોડા આગળ જઈએ ત્યાં દાદાનું પ્રાગટ્ય સ્થાન છે અને એ અખાડાની જગ્યા છે। એટલે જ્યાં હનુમાનજી મહારાજ પ્રગટ થયા હતા ત્યાં નિશાની તરીકે એક એ રીતે પથ્થર ત્યાં મૂકેલો। હવે લોકવાયકા ચાલે છે, આપણે કોઈને અવિશ્વાસ નથી કરતા, એટલે ત્યાં પણ હનુમાનજીની મૂર્તિ, એક પ્રતિમા ત્યાં છે। ત્યાંના સાધુ સંતોએ પાતાલ્ય હનુમાન એમનું નામ પાડ્યું છે। એટલે ઘણા એવું કહે છે કે 500 વર્ષ જૂનું છે, ઘણા 400 વર્ષ જૂનું કહે છે। 450 વર્ષ કરતાં પૌરાણિક છે। નવસારીના ધારાગીરી ગામે આવેલું લોકવાયકા મુજબ આશરે 400 થી 450 વર્ષ જૂનું વીરવાડી હનુમાનજી મંદિર શ્રદ્ધાનું અતૂટ કેન્દ્ર છે। હનુમાનજી જયંતિના દિવસે હજારો ભક્તો દક્ષિણ ગુજરાતના કષ્ટભંજન તરીકે પૂજાતા દાદાના દર્શને ઉમટી પડે છે। વીરવાડી હનુમાનજી મંદિરને લઈ દંતકથા છે કે વર્ષો પહેલા આમલપોર ગામના એક આહિર યુવાનને સ્વપ્ન આવ્યું કે હનુમાનજી પાણીના ધરામાં મૂંઝાઈ રહ્યા છે। સ્વપ્નમાં મળેલા આદેશ મુજબ ઉમરાના ઝાડ નીચે વહેતા પાણીમાંથી દાદાની લાલ પથ્થરની સ્વયંભૂ મૂર્તિ મળી આવી, જેની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી। તો તેનાથી થોડે આગળ વીરવાડીથી થોડે દૂર પૂર્ણા નદીના કિનારે પાતળિયા હનુમાનજી મંદિર આવેલું છે। પાતળિયા હનુમાનજી મંદિરને લઈને લોકવાયકા છે કે સ્વયંભૂ પ્રગટ થયેલા દાદાની પ્રતિમા ગાળામાંથી સરકીને અહીં સ્થિર થઈ હતી। ઇતિહાસ કહે છે કે છત્રપતિ શિવાજી મહારાજે અહીં દાદાના આશીર્વાદ લીધા બાદ જ સુરત પર 7 વાર ચડાઈ કરી વિજય મેળવ્યો હતો। ધર્મ અને સંપ્રદાયના ભેદ ભૂલીને અહીં આવતા દરેક ભક્તની મનોકામના દાદા પૂર્ણ કરે છે। ભક્તિ અને શક્તિનો આ સંગમ ખરેખર અદ્ભુત છે। મારા બાપુજી મહંત શ્રી ગોકુલદાસ બાપુ આ મંદિરમાં 45 વર્ષ સેવા કરી। અમને 2 વર્ષ થયા એ સ્વર્ગવાસ થયા।
એમને જે ગામના લોકોએ અહીંયા જે કથા કીધેલી, કારણ કે જ્યારે અહીંયા બાપુજી આવ્યા ત્યારે અહીંયા કશું હતું નહીં, કાંટાની વાડ હતી. હનુમાનજી મહારાજ ખાલી એકલા બિરાજમાન હતા. એમની સેવા ભક્તિ, એમને તપ, ધીમે ધીમે માણસો આવતા ગયા ભક્તો દર્શન કરતા ગયા. ધીમે ધીમે જગ્યાની વધ્યું દાદાનું, ને લોકોને ખબર પડતી ગઈ. એમ લોકો અહીંયા દર્શન કરવા આવતા ગયા ભક્તો બધા. ને ધીમે ધીમે કરતા બહુ વિશાળ એક આ બન્યું. પછી ટ્રસ્ટ બન્યું. ટ્રસ્ટ બન્યા પછી ધીમે ધીમે થોડી પ્રગતિ થઈ. અને આજે હનુમાન જન્મ મહોત્સવના દિવસે 1 લાખ થી 1.5 લાખ ભક્તો અહીંયા દર્શન કરે છે વહેલી સવારથી. 25,000 થી 30,000 ભક્તોનો સાંજે અહીંયા ભંડારો હોય છે. સવારથી સાંજ સુધી યજ્ઞ હોય, બધું એ રીતે સેવા પ્રવૃત્તિ ચાલે છે. દર શનિવારે બપોરના સમયે 3,000 ભક્તો મહાપ્રસાદ લે છે એવરી સેટરડે. અને સવારથી સાંજ સુધી 20,000 ભક્તો દર્શન કરે દર શનિવારે. અને હનુમાન જયંતિને લઈને ખાસ શું કાર્યક્રમ હોય છે? હા, હનુમાન જન્મ મહોત્સવના દિવસે અમારે વિશેષ એવું હોય છે કે સવારે 5 વાગે અમે હનુમાનજી મહારાજને કેસર સ્નાન કરાવીએ છીએ. તો એ કેસર સ્નાનમાં જે પણ અહીંયા ભક્તો ઉપસ્થિત હોય, વર્ષમાં એકવાર દાદાના ચરણ અમે એમને સ્પર્શ કરવા દઈએ છીએ. પછી હનુમાનજી મહારાજને સિંદૂર ચોલો અર્પણ કરીએ. એ છેલ્લું આ 5મું વર્ષ છે. છેલ્લા 4 વર્ષથી અમે દાદાને સુવર્ણ એટલે કે ગોલ્ડનો વર્ક ચડાવીએ. પહેલા ચાંદીનો ચડાવતા હતા. અમારે એક ભગતની ઈચ્છા થઈ કે બાપુ આપણે સોનાનો ચડાવીએ. ધીમે ધીમે ચાલુ કર્યું. આજે 5મું વર્ષ છે. અમે 21,000 થી વર્ષની શરૂઆત કરી હતી. આજે એનો 75,000 રૂપિયા ભાવ છે. એટલે એ હોય છે. પછી સવારે 7 વાગે મહાઆરતી, એમાં બાળભોગ હોય છે. 9:30 વાગે અહીંયા સુંદરકાંડનો યજ્ઞ ચાલુ થાય. 2:30-3 વાગ્યાની પૂર્ણાહુતિ હોય છે. પૂર્ણાહુતિ બાદ 25,000 થી 30,000 ભક્તોનો મહાપ્રસાદ અમારે ચાલુ કરીએ છીએ. અને 7 વાગે પાછી સાંજના સમયે મહાઆરતી હોય છે. એટલે 11:30 વાગ્યા સુધી મંદિર ચાલુ રહે. આખો દિવસમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય છે. બધી વિવિધ સંસ્થાઓ જે પણ સમાજને લગતું હોય એમને આગળ વધારવા માટે અહીંયા સ્ટોલ પર મૂકે છે. ઓમ શાંતિ વાળા પણ આવે છે. પોતાની રીતે બધા પોતપોતાની રીતે સેવા કરતા હોય છે. ક્યાંથી ભક્તો આવે છે? ભક્તો તો બેન તમને કહીએ ને કે વિદેશોમાંથી પણ આવે છે. અત્યારે જનરલ તમને કહીએ કે અહીંયા અમદાવાદથી લઈ અને બોમ્બે, પૂના, ક્યાંથી ભક્તો શોધતા આવે. હવે અત્યારે ટ્રેન્ડિંગમાં છે, છોકરાઓ રીલ બનાવે ને મૂકે, એટલે એ જોવે ને એમાંથી લોકોને પ્રેરણા મળે કે ભાઈ હનુમાનજી મહારાજ સ્વયંભૂ છે, ચાલો આપણે પણ જોવા જઈએ. એટલે હવે ભક્તોનો ઘસારો પણ વધી ગયો છે. જી બિલકુલ. કહેવાય છે કે જે ભક્તો અહીંયા આવે છે અને જે માનતા માને છે એમની માનતા દાદા 100% હનુમાનજી મહારાજ આપણા વીરવાડી દાદા, મેં કીધું તેમ સ્વયંભૂ પ્રગટ. સ્વયંભૂ પ્રગટ જે પણ મૂર્તિ હોય, માતાજી હોય, હનુમાનજી મહારાજ હોય કે કોઈ પણ હોય, તો એમાં નેચરલી અલગ જ એક વાઇબ્રેશનો સકારાત્મક હોય. તમે ગમે ત્યારે બી એમને પ્રાર્થના કરો 24 કલાક નહીં થવાની. ને હનુમાનજી મહારાજ પૂર્વાભિમુખ એટલે કે સૂર્ય ઉગે એની સામે હનુમાનજી મહારાજની આપણી દાદાની પ્રતિમા છે સ્વયંભૂ. એટલે એ બાળ સ્વરૂપ મંગળા હનુમાન કહેવાય. તમારું કોઈ પણ કાર્ય હોય, તમે મનથી ખાલી ગમે એ ખૂણામાં બેઠા હો દુનિયાના, એકવાર દાદાને પ્રેમથી હનુમાન ચાલીસા કરી અને મનથી કહેજો કે દાદા મારું આ કામ છે, 24 કલાક નહીં થાય. દાદા પર આપણને એટલી બધી શ્રદ્ધા છે. શ્રદ્ધાથી જે કોઈ પણ કાર્ય કર્યું હોય 110% એ તમારું પૂર્ણ થાય. અને મને મારા દાદા પર એટલો બધો વિશ્વાસ છે કે તમે ગમે ત્યાં બેસીને તમારે ટ્રાય કરવી કરજો એકવાર. 110% દાદા તમારે 24 કલાક નહીં થાય. બિલકુલ. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ચોક્કસ. જય સિયારામ. જય સિયારામ. તો સ્વયંભૂ પ્રગટ હનુમાન દાદામાં ઘણા બધા ભક્તોની ખૂબ જ આસ્થા રહેલી છે, ખૂબ જ શ્રદ્ધા રહેલી છે. ચાલો આપણે એવા ભક્તો સાથે પણ વાત કરીએ અને જાણીએ કે તેઓની હનુમાન દાદા વિશે, હનુમાન દાદાની પ્રતિ કેવી લાગણી છે. આપણી સાથે ભક્તો જોડાયેલા છે, દર્શનાર્થીઓ. શું નામ છે આપનું? નિમિષા મિસ્ત્રી. નિમિષાબેન, કેટલા ટાઈમથી આવો છો અહીંયા? હું લગભગ આજે 7 વર્ષથી આવું છું. 7 વર્ષ? 7 વર્ષથી દર શનિવારે અમે હનુમાન દાદાની આરતીનો લાભ લઈએ છીએ સવારે 7 વાગે. દાદા ઈચ્છા પૂરી કરે? હા, બધી પૂરી કરે છે. અમારા જોડે આ એનઆરઆઈ ભાઈઓ આવેલા છે, આજે લઈને આવી છું એમને. એવું છે? હા એનઆરઆઈ. હા, એનઆરઆઈ. ક્યાંથી આવે છે? એ લંડન થી છે. અચ્છા, ઠીક. લંડન થી પણ આપણી સાથે અહીંયા જોડાયેલા છે, જે આવ્યા છે દર્શન માટે. શું નામ દાદા આપનું? ઉત્તમભાઈ. ઉત્તમભાઈ, ક્યાંથી આવ્યા છો? અમે લંડનથી આવ્યા, પણ અહીંયા નવસારીમાં રહીએ અમે.
નવસારી નવસારી કેવી લાગણી છે તમને આ બજરંગ હનુમાનજી બલી પ્રત્યે? કાયમ અમે તો લાગણી આવી કે નહીં આમાં આવવાના નહીં કાયમ મારી લાગણી. અન્ય પણ છે આપણી સાથે. હા કઈ નહીં સારું છે અહીંયા આવ્યો તો જરાક સારું લાગે છે. સારું લાગે, હા. પરમ શાંતિ મળે, પરમ શાંતિ મળે છે અને આસપાસનું વાતાવરણ પણ એવું છે. એકદમ સારું છે મતલબમાં કે બીજો કોઈ અવાજ નથી એટલે સારું લાગે છે. કેવું લાગે છે હનુમાનજીના મંદિરે આવ્યા છો? બહુ જ સારું લાગ્યું હનુમાનજીના મંદિરે આવીને. કેટલી શ્રદ્ધા? બહુ જ. પરિવાર સાથે આવ્યા છો? હા, પરિવાર સાથે આવે છે. અન્ય મંદિરોમાં શનિદેવ પણ બિરાજમાન છે, જે પનોતી અને કષ્ટ દૂર કરનારા દેવ તરીકે પૂજાય છે. વીર હનુમાનજીના મંદિર સ્થાન લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભક્તોની અતૂટ શ્રદ્ધા છે કે જો કોઈ મનોકામના સાથે સતત 45 દિવસ દાદાની આરાધના કરે તો ગમે તેવું અઘરું કામ ચપટી વગાડતા પૂર્ણ થાય છે. પણ માણસમાં સચ્ચાઈ અને માણસાઈ પણ એટલી હોવી જોઈએ. બાકી મનમાં મેલ, વેરઝેર, બદલાની ભાવના અને કપટ રાખનારને આ જ દાદા પરચો પણ બતાવે છે. જો કે સમયની સાથે કદમ મિલાવતું આ પૌરાણિક મંદિર આજે ડિજિટલ પણ બન્યું છે. વીરવાડી હનુમાનજીના ઇન્સ્ટા પેજ દ્વારા દેશ વિદેશમાં વસતા NRI ભક્તો પણ દાદાના નિત્ય દર્શનનો લાભ લે છે. માત્ર ધાર્મિક જ નહીં પણ સેવાકીય કાર્યોમાં પણ આ મંદિર ટ્રસ્ટ હંમેશા અગ્રેસર રહ્યું છે. તો દર્શક મિત્રો, જો તમે પણ હનુમાનજીના ભક્ત છો, હનુમાનજીમાં તમને ખૂબ જ શ્રદ્ધા રહેલી છે અને કોઈ મનોકામના જે તમારી પૂર્ણ થવાની બાકી છે, તમે ઈચ્છી રહ્યા છો કે તમારી કોઈ ઈચ્છા પૂરી થાય, કોઈ મનોકામના પૂર્ણ થાય, તો ચોક્કસથી એક વખત વીર હનુમાનજીના મંદિરના પ્રાંગણમાં ચોક્કસથી આવજો અને હનુમાનજીના દર્શન કરજો. તમારી ઈચ્છા ચોક્કસથી પૂરી થશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય, માહિતી તમને ગમી હોય, તો તમે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. મારા અવનવા વિડીયોને જોવા માટે અમારી YouTube ચેનલ હીર મસ્તાનીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.